वेदांत सर्वधर्मांते नमः समीशाला ईश्वामूर्ति अतिभाष जित्सुभावाय भावाय सर्वान् एवं विशास्त्र भावना विषय शेषाय रामावासवेश मारो सुशास्त्र एक दर्शन मानव सुनी છે બાકી બધા સંયમ દર્શન ભાવ નથી કાર્ય છે અને એક સુખ સદારો જ્ઞાન દર્શન ન કરે એની તમારું જે પ્રમાણમાં એ જાણતો અંતને જોડીને કરીએ પડી કે જીવ જાણે આપણને સુખમાં મળે નથી અકર્મ કે રોગ નથી એ જ્ઞાન કરાવે છે એ રીત શુદ્ધ થાય ને જે નામ તે પોતે છે જેમને તેનું જ્ઞાન નથી માર્ગ નથી બેઠો જાણે જીવન પુરાણ વચનને બુદ્ધિ પામે છે બંધી કરું એવી રીતે સ્થાપને મોક્ષ પંથે ધ્યાન મૂર્તિ અને હિમાલય મૂર્તિ વિહાર નિયમ સાથી પરમાગમ શાસ્ત્રની ગાથા નંબર 3 ત્યાંથી આખો જે વિષય ચાલુ થયો છે તેની ચર્ચા ચાલે છે. એક ધ્રુવ સામાન્ય અને એક ધ્રુવ વિશેષ એવું કોઈ બેના અખંડપણે વર્તતું એક ત્રિકાળી દ્રવ્ય છે એવું અખંડપણે વર્તતું એક ત્રિકાળી દ્રવ્ય છે અને એ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે સમ્યક દર્શનના ચારિ પ્રાણી મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ થાય છે. આખો જે ધ્રુવ સ્વભાવ છે એ ધ્રુવ સ્વભાવ પણ સામાન્ય વિશેષાત્મક છે અને જે દ્રવ્યમાં અધ્યાત્મનો વ્યવહાર પ્રગટ થાય છે એવું પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. એમાં પણ સામાન્ય વિશેષ હોય છે. આવું કોઈ પણ પદાર્થ સામાન્ય વિશેષ વગર હોતો નથી એવી એક પોતાની ચિન્માત્ર વસ્તુ છે, જ્ઞાન માત્ર વસ્તુ છે, એની ચર્ચા આપણી ચાલે છે. કોઈ પણ વિષય આપણે ચલાવીએ તેમાં પ્રયોજન તો એ હોય છે કે ત્વરિતમાં ત્વરિત જીવ સ્વસંવેદનને કેમ પામે. તેમાં પ્રયોજન તો એ હોય છે કે જીવ ત્વરિતમાં ત્વરિત પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિ પ્રાણી મોક્ષ માર્ગને કેવી રીતે પામે. ચાહે ત્રિકાળી દ્રવ્યનો વિષય ચાલતો હોય એમાં એની સાથે ગર્ભિતપણે રહેલી કારણસૂત્ર પર્યાયનો વિષય ચાલતો હોય કે પછી એના અવલંબન લેવાનો પ્રયત્નપૂર્વક વિષય ચાલતો હોય. કોઈ પણ વિષયમાં પ્રયોજન તો એ હોય છે કે જીવનું અનાદિથી ચાલતું મિથ્યાત્વ કેમ જાય અને સમ્યકત્વ કેમ પ્રગટ થાય. એટલે અહીંયા જે વિષય આપણે જે ચાલે છે આજે તો આ છેલ્લો દિવસ છે આનો આ વિષયનો, તો એ વિષયમાં પણ પ્રયોજન તો એ છે કે જીવ ત્વરિતમાં ત્વરિત પામે કેમ, પોતાનું શુદ્ધ સ્વરૂપ એને પોતાની વર્તમાન પર્યાયમાં પ્રગટ કેવી રીતે થઈ જાય અને એવી પર્યાયો પ્રગટ થાય કે સાદી અનંતકાળ સુધી સુખ અને સુખ જ એને રહ્યા કરે. એ પ્રયોજનપૂર્વક કોઈ પણ વિષય ચાલતો હોય છે. એટલે આખી આજે કારણ શું પર્યાયની ચર્ચા છે
એટલે જ એની સાથે કારણ નિયમની સાથે કાર્ય નિયમને જોડેલું છે. એકલી કારણ નિયમની ચર્ચા નથી, એકલી કાર્ય નિયમની પણ ચર્ચા નથી. બે વાત સાથે રાખેલી છે જોડીને. એટલે કે જે કારણ નિયમને સમજે, જે કારણ નિયમ તરફ ચાલે, જે કારણ નિયમનું ઉલ્લંઘન લે, એને કાર્ય નિયમ પ્રગટે ને પ્રગટે. એના માટે આખી ચર્ચા પરમબ્રહ્મચારી દેવે ત્રીજી ગાથાથી ઉપાડી છે. દરેક જગ્યાએ જે ગાથાની આપણે ચર્ચા કરીએ છીએ, ત્રીજી ગાથા, સાતમી ગાથા, નવમી ગાથા, 10, 11 ગાથા, 12 ગાથા, 13 ગાથા, 14 ગાથા, 15 ગાથા, બધામાં 14મી ગાથામાં પર્યાયના ભેદની ચર્ચા છે. બાકી બધામાં જ્યાં જ્યાં કારણ પણ બતાવવામાં આવ્યું છે, ત્યાં ત્યાં તેની સાથે ને સાથે કાર્યની સ્પષ્ટતા ટીકાકાર મુનિરાજ કરતા જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય એનું એ છે કે કાર્યની પ્રગટતા કેવી રીતે ત્વરિત થઈ જાય, શુદ્ધ કાર્યની પ્રગટતા જીવને. અને એ શુદ્ધ કાર્યની પ્રગટતા કરવા માટે એનું કારણ પણ એની પાસે જ છે. એ એટલા માટે બતાવે છે કે કાર્ય પ્રગટી જાય. જો તારે કાર્ય પ્રગટાવવું હોય તો તું આવા સ્વભાવનો આશ્રય લઈશ તો કાર્ય આવશે. અને એ સ્વભાવ આશ્રય લેવા માટેનો જે સ્વભાવ છે એ એની પોતાની પાસે વિદ્યમાન છે. જે પર્યાયને આશ્રય લેવો છે પોતાના સ્વભાવનો, એ સ્વભાવ પોતાની પાસે છે. એ સ્વભાવમાં કારણ પરમાત્માપણું છે, એના આનંદ ગુણો છે અને એની કારણ શુદ્ધ પર્યાય છે. એવું સ્વરૂપ પોતાની પાસે છે. એટલે કારણ ને કાર્યની બધી જગ્યાએ સંધિ કરી અને આ વાતનો ઉલ્લેખ આમાં મુનિરાજે ઉપાડ્યો છે. જો ત્રીજી ગાથાની ચર્ચામાં શુદ્ધનામ, ચેતના, પરિણામને કારણ નિયમ કહ્યું અને પછી કાર્ય નિયમની ચર્ચા ઉપાડી છે. કાર્ય નિયમમાં પહેલા જ્ઞાન લઈ, પરદ્રવ્યને અવલંબવા વિના એ વાત લઈ અને પછી શુદ્ધ જીવાસ્તિકાએ લઈ અને પછી કારણ પરમાત્મા લઈ અને એવી રીતે એને જ્ઞાન, શ્રદ્ધાન ને ચારિત્ર એની સ્થિતિ વર્તમાન પર્યાયમાં કેમ પ્રગટ થાય એ સિદ્ધ કરી છે. એટલે કોઈ પણ આચાર્ય હોય, કોઈ પણ મુનિરાજ હોય, કોઈ પણ ભાવલિંગી સંત હોય કે કોઈ જ્ઞાની પુરુષ હોય, એની મૂળ શૈલી એ હોય છે કે જીવ અજ્ઞાનીમાંથી જ્ઞાની કેવી રીતે થાય. જીવ અનાદિનો અજ્ઞાની છે તો જ્ઞાની કેવી રીતે થાય, અને એ જ્ઞાની થાય એના માટે જ્ઞાની થવા પણ કેવી રીતે થાય એનું કારણ પણ એની પાસે પડ્યું છે. એટલે કારણની ચર્ચા અહીંયા ઉપાડે છે. પ્રયોજન કાર્ય પ્રગટ કરાવવા માટેનું છે, એટલા માટે કારણની ચર્ચા ઉપાડ્યા કરે છે. અને એ એટલા માટે કારણની ચર્ચા ઉપાડે છે કે તારું કારણ ક્યાંય બહારમાં નથી. એટલે કારણ અંદરમાં બતાવે છે. તારું કાર્ય જો તારા કારણને તું સ્પર્શ, તું અવલંબન, તું એને જ્ઞેય બનાવો, તું એની તરફ લીન થા, તો તારું કારણ પણ જે પડ્યું છે એમાં જેટલી શુદ્ધ પર્યાયો પ્રગટ થવાની એની બધું કારણ પણ ત્યાં પડ્યું છે. તારી પર્યાયની યોગ્યતા અનુસાર તને એમાંથી કારણ પણ મળી જશે. કારણપણું પૂરું છે, કારણપણામાં અધુરાશ નથી કાંઈ. કારણપણામાં અધુરાશ હોય તો દ્રવ્ય અધૂરું થઈ જાય. તું તારી પર્યાય જેવી એને અંદર સ્મરણમાં લેશે અને અહમ કરી લેશે, ત્યાં તારી પર્યાયની યોગ્યતા અનુસાર કાર્ય આવશે. અને જેટલી પર્યાયો શુદ્ધ પ્રગટ થવાની છે એનું બધું કારણપણું અંદરમાં પડ્યું છે. એવું જ કારણપણું ત્યાંથી મળશે અને એવી જ કાર્યરૂપ પર્યાય આવશે. કારણપણું મળશે એટલે કારણપણું અધૂરું મળે છે એટલે કાર્ય અધૂરું આવે છે એમ નથી. ત્યાં તો પરિપૂર્ણતા છે, અભેદતા છે, અખંડતા છે, ધ્રુવતા છે. તે તો પૂરું પડ્યું છે બધું કારણપણું. ત્યાં જો કારણપણામાં કોઈ અધુરાશ હોય એટલે કાર્ય અધૂરું આવતું હોય તો ત્રિકાળી દ્રવ્ય અધૂરું થઈ જાય. એમ નથી. એ તો કાર્યની જે પ્રકારની યોગ્યતા હોય છે
એ પ્રકારે જ એને અંદરથી કારણપણું મળ્યું છે એમ કહેવાનો આશય છે, અને એ પ્રકારે જ એની કાર્યની ઉત્પત્તિ થાય છે. એટલે દરેક જગ્યાએ અહીંયા કારણ કાર્યની સંધિપૂર્વક જ કોઈ પણ આચાર્ય હોય, કોઈ પણ જ્ઞાની હોય, એ હંમેશા કાર્યની પ્રગટતા શુદ્ધતા રૂપે કેમ પ્રગટે એના માટેના જ વિષયો આપતા હોય છે. અને એ વિષયો જ્યારે જીવને સમજાઈ જાય છે અને ખ્યાલ આવી જાય છે, ઓહો મારું કારણ પણ તો વર્તમાનમાં જ પ્રત્યક્ષપણે વર્તમાન એવું ને એવું કારણ પણ અત્યારે પડેલું છે કે જે ધ્રુવ સામાન્યનું જે એકરૂપપણું છે એની સાથે ધ્રુવ વિશેષનું એકરૂપપણું વર્તમાન વર્તતું છે. વર્તમાન વર્તતું જેમ જેમ આ પર્યાય ઉત્પાદય થયા કરે છે, એક પર્યાય ઉત્પાદ થઈ અહીંયા એનું કારણ પણ વર્તમાનમાં છે. પર્યાય વ્યય થઈને પાછી ઉત્પાદ થઈ એનું કારણ પણ વર્તમાનમાં છે. વર્તમાન વર્તતું ધ્રુવ છે વિશેષ. અહીંયા વર્તમાન ઉત્પાદય થયા કરે છે, એમાં વર્તમાન વર્તતું વિશેષ છે ધ્રુવ. બે વર્તમાન છે, આ ત્રિકાળ વર્તમાન છે, આ ક્ષણિક વર્તમાન છે. એવી કોઈ સ્થિતિનું વર્ણન મુનિરાજે કરેલું છે કે તારા કાર્ય વર્તમાન પ્રગટ થવા માટેનું કારણ વર્તમાનમાં તારી પાસે ધ્રુવમાં પડેલું છે. બસ તારે એક નજર ફેરવવાની છે, દ્રષ્ટિ ફેરવવાની છે. દ્રષ્ટિ ફેરે મોટો ફેર પડી જાય છે. જ્યાં દ્રષ્ટિ ફરે છે ત્યાં દ્રષ્ટિ ફેરે મોટો ફેર. ભક્તિ નથી એના માટે કરવું શું? આમ છે કે આમ લેવું, એની ટેકનિક તો હોય ને કાંઈ. કારણપણું અને કારણ સ્વભાવ છે એના તરફ વલણ ચાલવું જોઈએ, એની સમજણ ચાલવી જોઈએ, એનો વિશ્વાસ આવવો જોઈએ કે ખરેખર મારું અસ્તિત્વ આવું જ છે, જેમ જ્ઞાનીઓ કહે છે એવું જ મારું અસ્તિત્વ છે, એમ એને શ્રદ્ધામાં આવવું જોઈએ. સ્વરૂપ તો એવું જ છે, એ કંઈ ફરવાનું નથી. એની જે વિધિ છે એ તો સવારે ચાલે છે આપણે, એટલે એ તો પ્રયોગની ભૂમિકા છે. કેવી રીતે અનુભવ કરવો, સ્વરૂપ સંચેતન કેવી રીતે કરવું, એ બધો પ્રયોગ છે, પ્રયોગ ચાલે. પણ અત્યારે વર્તમાનમાં જે કાર્ય શુદ્ધ પ્રગટ થવાનું છે એનું કારણ પણ વર્તમાન છે. મૂળ વાત એ છે એને કાર્યપણું જે પ્રગટ થવાનું છે એ પર્યાય આશ્રય લેવા જાય તો એને ક્યારે કારણ મળશે એ નક્કી નથી, એવું નથી. જ્યાં આશ્રય લેવા માટે જાય છે તો ત્યાં વર્તમાનમાં જ કારણપણું શુદ્ધ થવાનું પડ્યું જ છે. કોઈ પણ પર્યાય હો, શ્રદ્ધાની હો, જ્ઞાનની હો, ચારિત્રની હો, આ પર્યાયની જેટલી યોગ્યતા હોય છે એવી જ રીતે અહીંયા અહમ કરે છે, એ જ રીતે એને કારણપણું ત્યાંથી મળ્યું એમ કહેવામાં આવે છે. આ કારણપણું તો પરિપૂર્ણ શુદ્ધ પડેલું છે ત્યાં. તો એક ગુણને શુદ્ધ કરે એવું કારણપણું છે, અને ચારિત્ર ગુણની અશુદ્ધતા થઈ જાય એવું કારણપણું છે, જ્ઞાન ગુણની આંશિક શુદ્ધતા થાય એવું કારણપણું છે. તો એવું કારણપણું નથી. કારણપણું તો પૂરું છે. આ જીવ જ્યાં અહમ કરવા જાય છે ત્યારે એ પર્યાયની જે તત્સમયની યોગ્યતા હોય છે એટલું જ કાર્ય આવે છે, એટલું જ કારણપણું એ ત્યાંથી ગ્રહણ કરે છે, એમ કહેવાનું આશય છે. આવી કોઈ અપૂર્વ વાત આમાં નિયમસારમાં કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા અલૌકિક એવી છે. આત્મધર્મ જૂના આત્મધર્મ છે કે 51મી સાલના, 53મી સાલના, 55મી સાલના, એમાં બધામાં આનો ઉલ્લેખ પુષ્કળ આવ્યો છે. મારી પાસે બધી ઝેરોક્સો છે એની, બતાવીએ તો ઘણી વાર લાગે, પણ એમાં ઘણું સ્પષ્ટીકરણ ઉલ્લેખ ઘણું સ્પષ્ટીકરણ. એ પહેલાં તો ખૂબ લેતા હતા, પછી ધીમે ધીમે ઓછી થઈ ગઈ, પાછી એને યાદ આવતી ગઈ એમ કહેતા ગયા છે. એટલે અહીંયા આ વિષય જે આપણે લીધો છે એ આજે આપણે થોડો સર્વાંગી લઈને એને પૂરો કરીએ છીએ. આજે એ વિષય મૂળ તો 3જી ગાથામાં આપણે લીધો હતો, પણ આપણે થોડું 15મી ગાથામાં પણ જોવું છે. એક 13મી ગાથા પણ આપણે જરા લીધી નથી. 11-12 સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનવાળી લઈ લીધી હતી આપણે, પણ 13મી ગાથામાં પણ કારણ દ્રષ્ટિ કરીને આ વિષય
પદ્મક્રમ પણ સારી રીતે ઉપાડ્યો છે. કારણ કે આ બધી જ્ઞાનની ચર્ચા ચાલે છે, તો શ્રદ્ધામાં શું પછી એમ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન, એ બધી જ્ઞાનની ચર્ચા ચાલે તો પછી શ્રદ્ધા એટલે કે દર્શન ઉપયોગનું કાંઈ કામ છે કે નહીં કાંઈ, કે પછી દર્શન ઉપયોગમાં એવું ત્રિકાળપણું નથી પડ્યું કે દરેક ગુણની દરેક સમયે કારણ શુદ્ધ પર્યાયો છે. દરેક ગુણની, પ્રત્યેક ગુણની જોવામાં છે 13મી ગાથા છે, 13મી 267 પેજ ઉપર મૂળ ગાથા છે. જો એમાં ટીકામાં લખે છે કે આ દર્શન ઉપયોગના સ્વરૂપનું કથન છે. જેમ જ્ઞાન ઉપયોગ બહુવિધ ભેદોવાળો છે, તેમ દર્શન ઉપયોગ પણ તેવો છે. દર્શન ઉપયોગ એટલે શું? દર્શન કામ શું કરતું હોય? દર્શનનું કામ અવલોકન હોય. અવલોકન એ શું કરે? માત્ર અવલોકન કરે. એ અવલોકન કરે અને એ અવલોકન જેવું કરે એવું જ્ઞાનમાં જાણવું થાય. દર્શન પૂર્વક જ્ઞાન હોય. દર્શન એટલે માત્ર અવલોકન, એમાં ક્યાંય ભેદ ન હોય. દર્શન હંમેશા નિર્વિકલ્પ હોય. એ નિર્વિકલ્પ જ રહે, અને જ્યાં એમાંથી કાંઈક ભેદ પડે ને તો એ જ્ઞાન થઈ ગયું, એ દર્શન ન રહ્યું. એટલે દર્શન અવલોકન છે, દર્શન ઉપયોગ છે એ માત્ર અવલોકન કરે. જેમ કે જગત, તો એ જગત એ દર્શન ઉપયોગ થઈ ગયો. હવે જગતમાં ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ એ જે ભેદ કર્યા તો એ જ્ઞાન ઉપયોગ થઈ ગયો. માત્ર જગત તો એ દર્શન ઉપયોગ છે. અને જગતમાં કોઈ પણ તમે ભેદ કરો તો એને જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે. દર્શન ઉપયોગ નિયમથી નિર્વિકલ્પ હોય, એનો સ્વભાવની વાત છે. એનો સ્વભાવ નિર્વિકલ્પ હોય. અને જ્ઞાન ઉપયોગ નિયમથી સવિકલ્પ હોય એનો સ્વભાવ. એટલે દર્શન ઉપયોગ નિર્વિકલ્પપણે અવલોકન કરે. કેમ કે આ જંગલ એવું અવલોકન દર્શન ઉપયોગ કરે, તો પછી જંગલમાં શું છે એ જ્ઞાન ઉપયોગ થઈ ગયો. જંગલમાં ઝાડ છે, જંગલમાં ડાળી છે, જંગલમાં કોઈ રૂમ છે, તો એ જ્ઞાન ઉપયોગનું કામ થયું. જંગલ દર્શન ઉપયોગ, જગત દર્શન ઉપયોગ. પછી એમાં ભેદ પાડીને જે જાણવાનો પ્રકાર આવે તો એને જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે. અને નિયમથી દર્શનપૂર્વક જ્ઞાન હોય. છદ્મસને એમાં સમય ભેદ પડે, કેવડીને યુગપદ હોય. છદ્મસને સમય ભેદ પડે, દર્શનપૂર્વક જ્ઞાન ચાલતું હોય. કેવડીને દર્શન ને જ્ઞાન સાથે સાથે ચાલતા હોય. શ્વેતાંબર મતની એવી માન્યતા છે કે કેવડી ભગવાનને પહેલે સમયે જ્ઞાન ને પછી દર્શન, પહેલે સમયે દર્શન ને પછી જ્ઞાન. આપણી શાશ્વત પ્રણાલિકા જે છે એમાં કેવડી ભગવાનને એક જ સમયે દર્શન અને જ્ઞાન ઉપયોગ યુગપદ ચાલતા હોય છે. અને છદ્મસ્ત જીવ હોય એને દર્શનપૂર્વક જ્ઞાનનો ઉપયોગ કામ કરતો હોય છે. એવી રીતની પ્રણાલિકા હોય છે અને એવી રીતની સ્થિતિ હોય છે. એટલે અહીંયા કહે છે કે દર્શન ઉપયોગના સ્વરૂપનું આ કથન છે. જેમ જ્ઞાન ઉપયોગ બહુવિધ ભેદોવાળો છે, તેમ દર્શન ઉપયોગ પણ તેવો છે. દર્શન ઉપયોગ તેવો છે એટલે એમાં ભેદની સ્થિતિ શું છે એવું વર્ણન કરે છે. ત્યાં પ્રથમ તો તેના બે ભેદ છે. એના બે ભેદ બતાવવાના, એટલે સ્વભાવ દર્શન ઉપયોગ ને વિભાવ દર્શન ઉપયોગ. એટલે દર્શન ઉપયોગ છે એમાં ભેદ નથી, પણ એ દર્શન ઉપયોગ કેવા પ્રકારે વર્તે છે તો કે એક સ્વભાવ દર્શન ઉપયોગ છે અને એક વિભાવ દર્શન ઉપયોગ છે. એમ સ્વભાવ દર્શન ઉપયોગ પણ બે પ્રકારનો છે, કારણ સ્વભાવ દર્શન ઉપયોગ અને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ. તો હવે એમાં ત્યાં બીજો પેરેગ્રાફ છે, એમાં મૂળ વાત એવી છે કે ત્યાં કારણ દ્રષ્ટિ, તો આપણે જ્યાં ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ લીધા કારણ શુદ્ધ પર્યાયમાં, સાતમી ગાથામાં કારણ પરમાત્મામાં કારણ શુદ્ધ પર્યાય ઉતારે છે, નવમી ગાથામાં કારણ શુદ્ધ જીવમાં કારણ શુદ્ધ પર્યાય ઉતારે છે, 10મી ગાથામાં ચૈતન્યનું વિદાયી પરિણામમાં ત્રિકાળ ઉપયોગમાં કારણ શુદ્ધ પર્યાય ઉતારે છે, 11-12મી ગાથામાં સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનમાં કારણ શુદ્ધ પર્યાય ઉતારે છે. તો આ બધા જ્ઞાનથી વાત છે. બધી જ્ઞાનથી વાત છે. તો હવે દર્શનમાં એવું કંઈ છે કે નહીં, કે ખાલી જ્ઞાનમાં જ છે? તો 15મી ગાથામાં તો જ્ઞાન દર્શન
વીર્ય અને આનંદ એમાં ચારેયમાં લીધી છે કારણ શુદ્ધ પર્યાય. અહીંયા કહે છે કે કારણ દ્રષ્ટિ, કારણ શ્રદ્ધા એમાં પણ કારણ શુદ્ધ પર્યાય ઉતારે છે. હા, કે ત્યાં કારણ દ્રષ્ટિ તો સદા પાવન રૂપ એટલે સદા એવી ને એવી, સદા શુદ્ધ રહેલી. કારણ દ્રષ્ટિ, કારણ શુદ્ધ દ્રષ્ટિ સદા એવી ને એવી દ્રષ્ટિના વિષયનું જ્યારે દ્રષ્ટિ અવલંબન લઈએ, શ્રદ્ધા જ્યારે દ્રષ્ટિના વિષયમાં અહમ કરે ત્યારે એને કારણ દ્રષ્ટિમાંથી કારણ પણ મળે, ત્યારે શ્રદ્ધાની પર્યાય સમ્યકતા રૂપ પરિણમે. એટલે કારણ દ્રષ્ટિ તો સદા પાવન રૂપ છે. સદા પાવન રૂપ એટલે એવી ને એવી કારણ પરા રૂપ વર્તતું શ્રદ્ધા ગુણનું ધ્રુવ વિશેષ છે. કારણપણા રૂપ વર્તતું શ્રદ્ધા ગુણનું ધ્રુવ વિશેષ એને કારણ દ્રષ્ટિ કહેવામાં આવે છે. તો કે જે કારણ દ્રષ્ટિ તો સદા પાવન રૂપ અને ઔદયિક આદિ ચાર વિભાવ, સ્વભાવ, પરભાવો અને અગોચર. ઔદયિક આદિ ચાર ભાવો છે, ઔદયિક, સમિક, સાહિક અને ઔપસમિક. તો એવા ચારેય ભાવો છે. ઔદયિક ભાવ છે, નિકાર રૂપી ભાવ છે, બાકીના ભાવ છે એ સુપ્તા રૂપી ભાવ છે. તો એ ચારેય ભાવો પ્રગટ થતા ભાવો છે, ઉત્પન્ન થતા ભાવો છે, ઉત્પાદયવાળા ભાવો છે. એવા ભાવોથી અગોચર, તેને ગોચર એટલે તે રૂપ નહીં થતી એવી કોઈ કારણ દ્રષ્ટિ છે. એ કારણ દ્રષ્ટિ છે એ સદા પાવન રૂપ પોતાના ત્રિકાળી દ્રવ્યમાં ધ્રુવ વિશેષપણે શ્રદ્ધા ગુણના શ્રદ્ધાની કારણ શુદ્ધ પર્યાયપણે કારણ દ્રષ્ટિ અંદરમાં વિદ્યમાન છે. ચાર ભાવો જે પર્યાયમાં પ્રગટ થયા કરે છે, ઔદયિક, ઔપસમિક, સર્વસમિક, સાહિક, એમાંથી અગોચર તે રૂપ કદી નહીં થતી, પોતાના સ્વરૂપને કદી નહીં છોડતી એવી કોઈ કારણ દ્રષ્ટિ એટલે કે શ્રદ્ધા ગુણની કારણ પર્યાય એ અંદરમાં કારણ શુદ્ધ પર્યાય રૂપે, ધ્રુવ વિશેષ રૂપે, શ્રદ્ધા ગુણની કારણ શુદ્ધ પર્યાય રૂપે કારણ દ્રષ્ટિ અંદરમાં વિદ્યમાન છે. દર્શન હોય ને, દર્શન ને શ્રદ્ધામાં ફરક છે. દર્શન છે ને એ અવલોકન છે, સામાન્ય અવલોકનને દર્શન કહેવાય. અને શ્રદ્ધા છે ને એ પ્રતીત રૂપ હોય છે, અભિપ્રાય નામનો ધર્મ એમાં કામ કરે છે. અને દર્શનમાં અવલોકન કામ કરે છે. તો ઘણી જગ્યાએ પૂજ્ય ગુરુદેવશ્રીએ અને આચાર્ય ભગવાન પણ ઘણી જગ્યાએ દર્શનના પેટાભેદમાં શ્રદ્ધા લીધી છે. દર્શનના પેટાભેદમાં શ્રદ્ધા લીધી છે એટલે કે કોઈ અપેક્ષાએ દર્શનને પણ શ્રદ્ધામાં ખતરે એ રીતે આમાં વર્ણન છે. અહીંયા ઉપર કે છે દર્શન ઉપયોગના સ્વરૂપનું કથન છે અને અહીંયા લખ્યું છે કારણ દ્રષ્ટિ. તો એ દર્શન ઉપયોગ તો સામાન્ય અવલોકન છે અને આ કારણ દ્રષ્ટિ કીધી છે તો શ્રદ્ધા ગુણની પર્યાયમાં કારણપણું છે એ એને મળે છે શ્રદ્ધા ગુણની પર્યાયને, એટલે અહીંયા કારણ દ્રષ્ટિ રહેલું છે. એટલે આ રીતે સમજણમાં લેવું. ઘણી જગ્યાએ દર્શનને જ્ઞાન ચાલતું હોય વિષય તો દર્શન એટલે સામાન્ય અવલોકન લેવામાં આવે અને જ્યારે કોઈ વખતે એની શ્રદ્ધા માટેની વાત દર્શન ઉપયોગમાં કરવી હોય ત્યારે એમાં શ્રદ્ધાની સામે અહીંયા એની કારણ દ્રષ્ટિ એટલે કે દ્રષ્ટિ તરીકે એને લેવામાં આવે, શ્રદ્ધા તરીકે લેવામાં આવે, વિશ્વાસ તરીકે, પ્રતીતિ તરીકે એવી રીતે એને પણ લઈ શકાય. ત્યાં કારણ દ્રષ્ટિ તો સદા પાવન રૂપ અને ઔદયિક આદિ ચાર વિભાવ સ્વભાવોને વિભાવ સ્વભાવ પરભાવો અગોચર એવો સહજ પરમ પરિણામી ભાવરૂપ જેનો સ્વભાવ છે, જે કારણ સમયસાર સ્વરૂપ છે. કારણ દ્રષ્ટિ તો સદા પાવન રૂપ છે અને સહજ પરમ પરિણામી ભાવ જેનો સ્વભાવ છે, જે કારણ સમયસાર સ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવ સત્તા માત્ર છે, જે પરમ ચૈતન્ય સામાન્ય રૂપ છે, જે અકૃત્રિમ પરમ સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે, જે નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ છે. એટલે હવે ચારિત્ર, જ્ઞાન અને શ્રદ્ધા ત્રણેયનું એક સાથે કહે છે. એટલે કહેવાનો આશય આમાં શું છે કે એવી કોઈ કારણ દ્રષ્ટિ પણ કારણ શુદ્ધ પર્યાયપણે અંદરમાં વિદ્યમાન છે. જેમ કારણ જ્ઞાન છે એમ કારણ દ્રષ્ટિ છે, એમ કારણ ચારિત્ર છે, એમ કારણ વીર્ય છે, એમ કારણ સુખ છે. જે ગુણનો તમે વિચાર કરો,
જે પર્યાયો વ્યક્ત રૂપે પ્રગટ થવાની છે સુખતા રૂપે, એ બધી સુખતા રૂપ પર્યાય જે પ્રગટતા રૂપ આવે છે, તો એના કારણપૂર્ણપણે એની કારણ સુખ પર્યાય પ્રત્યેક ગુણની ધ્રુવ વિશેષ તરીકે એ ગુણની જે તે ગુણની કારણ સુખ પર્યાય અંદરમાં વિદ્યમાન છે, અને વર્તમાન પ્રગટ પર્યાય જે થાય છે એ એના તરફ ઢળે છે, તો એને કારણ પૂર્ણ ત્યાંથી મળે છે. એની યોગ્યતા અનુસાર એ ઢળે છે, એ પોતે કર્તા બની અને અહીંયા આખા દ્રવ્યને કર્મ બનાવે છે, ત્યારે એમાંથી કારણપણું એને કારણ સુખ પર્યાયમાંથી મળે છે. ગુરુદેવે એક જગ્યાએ ખુલાસો કર્યો છે આનો. તો એ પ્રશ્ન કર્યો ગુરુદેવે કે ભાઈ આ કારણ સુખ પર્યાય છે, આ કદાચ અમને ખ્યાલમાં ન આવે અને અમે એકલો ત્રિકાળી દ્રવ્યનો જ આશ્રય લેવાનો પ્રયત્ન કરીએ અને અમને કારણ સુખ પર્યાયની કદાચ ખબર પણ ન હોય, તો અનુભવ અમને થાય કે ન થાય, એમાં કાંઈ બાધા આવે કે ન આવે, એવો કોઈએ ગુરુદેવે પ્રશ્ન કર્યો. 66મી સાલના પ્રવચન છે, લગભગ એમાં છે. ગુરુદેવે એનો જવાબ આપ્યો છે, કોઈ પણ પ્રકારની બાધા એમાં આવતી નથી. અનુભવ થઈ શકે છે. આ વિષયનો ખ્યાલ ન હોય તો પણ જ્યાં કારણ પરમાત્માનું અવલંબન લે છે, તો એમાં જ ગર્ભિતપણે કારણ સુખ પર્યાય છે, તો એનું અવલંબન આવી જ જાય છે. એટલે કદાચ કોઈને ન સમજાય, કદાચ ઓછું સમજાય, કદાચ એમ થાય કે આ વિષયમાં તો વિકલ્પને આકૃતા થઈ જાય છે, તો એ વિષયને ડિપોઝિટ રાખવો. જ્યારે આપણું જ્ઞાન કામ કરે ત્યારે એ વિષય આપણા જ્ઞાનમાં પછી લેવો. એવું કાંઈ નથી કે આ વિષય સમજે અને આ વિષય ન ખબર હોય તો અનુભૂતિ ન થાય. તિર્યક છે, તિર્યકને ક્યાં ખબર છે? તિર્યક પાસે શાસ્ત્રો છે, ખબર નથી. અનુભવ થઈ જાય છે. અનુભવ કેમ થાય? કે આ દુઃખ મારી દશા નથી, એવો જ્યાં ખ્યાલ આવે ત્યાં સુખ રૂપમાં ડળી જાય. અનુભવની પ્રોસેસ બહુ સરળ છે. આપણે સવારે વાત થઈ કે જેમ હાથી ઉપર તમે ફૂલ મૂકો એટલી અનુભૂતિ સરળ છે, પણ કોઈ વિશેષ પ્રકાર આપણને કોઈ જ્ઞાની સમજાવે, ગુરુદેવ જેવા જ્ઞાની આપણને સમજાવે, તો એને સમજાવવા માટે પુરુષાર્થ કર્યો છે, તો એમાં કંઈક તથ્ય હોય. એમને જ્ઞાની પુરુષના શ્રીમુખે કોઈ વાત ન નીકળે એવી રીતે વિચાર કરી અને જો આપણા જ્ઞાનની સૂક્ષ્મતા થતી હોય તો આને સમજવાનો જરૂર પ્રયત્ન કરવો. ન સમજાય તો પણ આ કોઈ મહિમાવંત વસ્તુ છે એવું તો અંદર રાખવું ને રાખવું. ગુરુદેવે કીધું કે આ પણ એના મિથ્યાત્વના ગળવાનું અને જ્ઞાનની નિર્મળતાનું કારણ છે, એમ ગુરુદેવનો બોલ છે. એટલે એ રીતે વિચાર કરો. બાકી કાંઈ આકૃતા થાય અને એમ થાય કે આ તો ભેદ પડી ગયો, આ ભેદમાં કેવી રીતે અનુભવ થાય, એમ ન વિચાર. આ ભેદ છે ને, એ ભેદ કહેવા માટે ભેદ નથી પાડતા, અભેદમાં જવા માટે ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે. એટલે એમ વિચાર કરો, જરાય કોઈ વિષય ન પકડાય ને. પૂજ્ય ભાઈ કહેતા હતા ઘણી વખત કે કોઈ વિષય તમને ખ્યાલમાં ન આવે, અમારા તરફથી આવે, કોઈ તમને ખ્યાલમાં ન પણ આવે. બધા વિષયો કાંઈ બધા જીવોનો સમય એવો ન હોય કે એ બધું પકડી શકે, તો ડિપોઝિટ રાખવું, કાઢી ન નાખવું, ડિપોઝિટ બરાબર. પછી ગમે ત્યારે તમને પોતાને એમ થશે કે ઓલો વિષય હતો ને એ જો આ વાત આવી ને એને લાગુ પડે છે, તમને વિચારધારા ચાલવા મળશે. એટલે એ રીતે વિચાર કરવો છે. નાસીપાસ તો થવું કે આ આપણને નથી સમજાતું તો આપણને તો અનુભૂતિ કેવી રીતે થશે? કારણપણું નહીં મળે, કાર્ય ક્યાંથી આવશે? તો કે ભાઈ કારણપણું તો કારણ પરમાત્મામાં પહેલું છે. એ તો હું ધ્રુવ ચૈતન્ય પરમાત્મા છું એમ જ્યાં તારી દ્રષ્ટિ જાય ત્યાં એને દ્રષ્ટિને કારણપણું તો અંદરથી મળી જ જાય છે. કારણ કે કારણ દ્રષ્ટિ અંદર છે વિદ્યમાન. એ કારણ દ્રષ્ટિ છે એ સદા પાવનરૂપ છે, સદા પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે, સદા કારણપણું દેવા માટે તૈયાર છે. તું કારણપણું લેતો નથી, બસ એટલી ભૂલ છે તારી, બીજી કઈ ભૂલ નથી. એટલે એ રીતે આ વિષયને સમજવાનો પ્રયત્ન કરો. આખી કારણ સુખ પર્યાયની જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ આખી ધ્રુવતા બતાવવા માટેની જ વાત છે. ધ્રુવતામાં એવું એક ધ્રુવ વિશેષ વર્તમાનપણે વર્તતું એવું એક અત્યારે વિદ્યમાન દરેક જીવ પાસે છે. બસ
અને એ ધ્રુવ સ્વરૂપનો જ જ્યાં વિચાર ચાલવા માંડે છે તો એનું જ્ઞાન, એની શ્રદ્ધા, એની લીનતા ત્યાં જ રમવા માંડે છે. એટલા માટે આ વિષય ઉપાડે છે ગુરુદેવ. ત્યાં જ કામ કર્યા કરે છે, ત્યાં જ ચાલ્યા કરે છે. ચાહે ભલે ભેદ પડતો હોય પણ એ કામ ત્યાં કર્યા કરે છે. બીજા વિષયોમાંથી નીકળી જાય છે તરત. પરદ્રવ્યને અવલંબા વિના એ પરદ્રવ્યનું આલંબન આવતું જ નથી એને. કારણ કે સ્વદ્રવ્યમાં જે પડ્યું છે એના વિચાર એ ચડ્યો છે. એટલે આ વિષય એ અપેક્ષાએ ઘણો અગત્યનો છે, ખૂબ અગત્યનો છે. જ્ઞાનની નિર્મળતાનું કારણ કીધું નહીં. આ પ્રકારે જ્ઞાનની નિર્મળતા થાય છે કે એને વિષય અભેદ લીધો છે. એ વિષયને સમજવા માટે અભેદ તરફ એનું પ્રયાણ ચાલ્યું છે. એ તરફ જ એનો ઉપયોગ કામ કરે છે. એ તરફ જ એની દ્રષ્ટિ ચાલ્યા કરે છે. એ તરફ જ એનું ચારિત્ર પણ કામ કર્યા કરે છે. તો એ અપેક્ષા એ ખૂબ અગત્યની છે, ખૂબ પ્રયોજનભૂત છે, ખૂબ સમજવા યોગ્ય છે કે ઉપયોગને વિષય એવો મળે છે કે જ્યાં ઉપયોગ શુદ્ધ થવાની તૈયારી થઈ જાય એવો વિષય એને મળે છે, એવું કારણ પણ એને મળે છે. એટલે એની ચર્ચા ઇમ્પોર્ટન્ટ છે, અગત્યની છે. વારંવાર સ્વરૂપ પ્રત્યે સ્નાન, શુદ્ધાન ચેતના પરિણામ, વારંવાર આચાર્ય ભગવાન એક ગાથામાં આ મુનિરાજ કેમ આ ભૂમિકા કરે છે, એને શું એમાં પ્રયોજનભૂત શું દેખાય છે તો આ ભૂમિકા કરે છે? તો કે એને સીધો જ્ઞાન સ્વભાવ એને પકડાવવો છે. એટલા માટે એ વારંવાર આ ચર્ચા ઉપાડે છે. કારણ શું કરીએ એવી કોઈ આ અપૂર્વ ચર્ચા છે. આમાં બીજો વિષય છે એટલે લઈ લઈએ છે. કોઈ પ્રશ્ન હોય તો આજ પૂછી લેજો. કાલ તો પછી આપણું કંઈ કાર્યક્રમ નથી. કારણ શું કરીએ એનો કંઈ પ્રશ્ન હોય ને તો કરી શકાય છે. તો આમાં એક વિષય એવો છે ને કે ચર્ચા આપણે થઈ ગઈ છે. એક વાત છે કે પર્યાયી આત્માના જ્ઞાન વિના 15મી ગાથા જે છે ને, 15મી ગાથાના મૂળમાં છે આ વસ્તુ. તો 300 પેજ ઉપર છે. પર્યાયી આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાય સ્વભાવવાળો હોય છે. એ વિષય આમ થોડોક બીજો છે, થોડોક સમજવા જેવો છે. તેથી શુભાશુભ મિશ્ર પરિણામથી આત્મા વ્યવહારે મનુષ્ય કહેવાય છે. મનુષ્ય આકાર તે મનુષ્ય કરીએ છીએ. કેવળ શુભ અશુભ કર્મથી વ્યવહારે આત્મા નારદ થાય છે. તેનો નારદ આકાર તે નારદ પર્યાય છે. કિંચિત શુભ મિશ્રિત બાહ્ય પરિણામથી આત્મા વ્યવહારે તિર્યંજ કાયમાં જન્મે છે. તેનો આકાર તે તિર્યંજ પર્યાય છે. અચ્છા, આ તો વ્યંજન પર્યાયની ચર્ચા છે, પણ આમાં ગુરુદેવે એ વિષય થોડો ઉપાડ્યો છે. બસ 314 નંબરનું પેજ છે. એમાં નીચે છે કારણ કાર્યની સંધિ એમાં બતાવે છે. પૂજની પરમ પારિણામિક ભાવ પરિણતિ તે કારણ સુખ પર્યાય છે અને શુદ્ધ સાહિક ભાવ પરિણતિ તે કાર્ય સુખ પર્યાય છે. ક્યારેય સાંભળ્યું પણ નથી, સમજવામાં એટલે કઠણ પડે એવી વાત છે. આત્મા વસ્તુ છે ને, વસ્તુ વસ્તી છે ને, સત્તાવાળો પદાર્થ છે. શરીર માટી જળ છે. આની સત્તા તો જળ છે, એની સત્તાનું હોવાપણું ચૈતન્યમાં નથી. અને ચૈતન્યની સત્તાને લઈને આ બધી સત્તાવાળી ચીજો છે એમ નથી. આ તો ભિન્ન ભિન્ન ચીજ છે. જળ, માટી છે, ધૂળ છે. આત્મા એક સત્તાવાળી હોવાવાળી ચીજ ભગવાન અંદર છે. એમાં અનંત જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ચતુષ્ટય શક્તિ રૂપે ધ્રુવ રૂપે પડ્યા છે. એવા આનંદ, જ્ઞાન, દર્શન, આનંદના ચતુષ્ટય 4 સ્વરૂપ સહિત અનાદિ અનંત દરિયાની સપાટીની પેઠે કારણ સુખ પર્યાય છે. જે ધ્રુવ છે એમાં એકાગ્ર થવાથી, પરિણામને પરિણામીમાં એકાકાર કરવાથી એને ધર્મની પર્યાય પ્રગટ થઈ અને પૂર્ણ પર્યાય કેવળ જ્ઞાન આદિ પ્રગટ થાય છે. હવે પરિણામને પરિણામીમાં એકાકાર કરવાથી, એ પરિણામી શબ્દ છે ને વાયપરો છે એને કારણ સુખ પર્યાય માટે. એ
કારણ શું પર્યાયને અહીંયા પરિણામી કીધી છે. ત્રિકાળી ધ્રુવ, એના અનંત ગુણ અને એની કારણ સદૃશ પર્યાય એને પરિણામી કીધી છે. અને એમાં સદૃશ પરિણમન એ ગુરુદેવ ઘણી જગ્યાએ ઉતારે. સદૃશ પરિણમન, પરિણમન એટલે ક્રિયાવાળું નહીં પણ સદૃશ પરિણમન, એટલે અહીંયા પરિણામી વાત શબ્દ વાપર્યો છે. એટલે કે છે કે એ પરિણામી માયકા કરવાથી જો એક વર્તમાન પર્યાય દ્રવ્ય સાથે અભેદ જોવી એ પરિણામીપણું છે, એ પ્રમાણની ચર્ચા છે. અને અહીંયા પરિણામીપણું છે એ નિશ્ચયની ચર્ચા છે. શબ્દ એક છે, એનો ભાવ પ્રથમ છે. શબ્દ ઉપરથી મૂલ્યાંકન ન થઈ શકે. અહીંયા કહેવાનું તાત્પર્ય કયા ભાવથી ચાલે છે? જો અહીંયા અનંત જ્ઞાન, અનંત દર્શન, આનંદના ચતુષ્ટય, ચાર સ્વરૂપ સહિત અનાદિ અનંત દરિયાની સપાટી પેઠે કારણસૂત્ર પર્યાય છે. એટલે કારણસૂત્ર પર્યાયને દરિયાની સપાટી સુધી લઈ જાય અને ત્રિકાળી દ્રવ્ય, એના ગુણો અને એની સપાટી કારણસૂત્ર પર્યાય છે એમ કહી અને એ ત્રણેયનું અભેદપણું બતાવીને પરિણામી સિદ્ધ કર્યું છે. પરિણામી એટલે પરિણમન કોઈ ક્રિયાશીલ નથી, પણ ઓલું પરિણામી જે છે વર્તમાન ક્રિયા સહિતનું દ્રવ્ય, એને જે પરિણામી દ્રવ્ય કહેવામાં આવે છે એવું આ પરિણામી દ્રવ્ય નથી. આ પરિણામી દ્રવ્ય નિષ્ક્રિયમાં પરિણામી છે. એટલે કે દ્રવ્ય, ગુણ અને એની કારણસૂત્ર પર્યાય સપાટી સુધીની છે. એ ત્રણેયને જોવામાં આવે તો ત્રણેય ભેગા થયા એટલે એને પરિણામી પણ કહેવાય અને પરમ પરિણામી ભાવ પણ કહેવાય. પરિણામી કહેવાનું તાત્પર્ય ત્યાં એમ છે કે એમાં પણ કોઈ જાણવું દેખવું એવું સદૃશ પરિણમન જાણવા દેખવા રૂપે વર્તી રહ્યું છે એટલે ત્યાં એને પરિણામી કીધું છે. આ ક્રિયાવાળું પરિણામીની ચર્ચા નથી. ખાસ આ વિષય એટલે આ લીધો આપણે, આ સમજવા જેવું છે. ઘણી વાર શું થાય, જેમાં કારણ શું પર્યાય સમય સમયની વર્તમાન પર્યાય છે, સમય કારણ શું પર્યાય છે. તો એવી ને એવી છે એ પણ એ સમયે દ્રવ્ય અને ગુણ સાથે અભેદપણે રહેલી છે, પણ એમાં જાણવું દેખવું એવો એનો વર્તવું સ્વભાવ હોવાને કારણે એને પરિણામી પણ કહેવામાં આવે છે. એટલે આ પરિણામી શબ્દ જ્યારે આવે છે ત્યારે ઘણા પ્રકારના પ્રોબ્લેમો ચાલુ થાય છે. કોઈને એમ થાય કે આ પરિણામી કે છે એટલે એમ કે આ પરિણામી દ્રવ્યની ચર્ચા કરે છે, વર્તમાન પર્યાય છે એને કારણ શું પર્યાયમાં કહેવામાં આવે છે. વર્તમાન પર્યાય તો એમાં ક્યાંય છે જ નહીં. વર્તમાન પર્યાયની કોઈ ચર્ચા જ નથી. વર્તમાન પર્યાયમાં તો વેદન હોય છે, વર્તમાન પર્યાયમાં તો આનંદ આવે છે, વર્તમાન પર્યાયમાં તો આત્માનું ભોગતાપણું ચાલે છે, એમાં કર્તા થઈને પોતે અંદર પરિણમે તો એમાં કર્તાપણું ચાલે છે. એ ક્રિયાશીલ પરિણમન છે બધું. એ પર્યાય તો અંદર દ્રવ્યમાં જ નથી એટલે એ તો સર્વથા પ્રથમ છે. એનાથી ભલે એ નિર્ણય કરે છે ધ્રુવ સ્વભાવનો, અનુભવ કરે છે ધ્રુવ સ્વભાવનો, પણ એ પ્રથમ છે, એમાં નથી. એને અભેદ થાય ત્યારે એ બેયને જોવા તો એને પરિણામી કહેવાય કે ભાઈ ક્રિયાશીલ દ્રવ્યમાં, ક્રિયાશીલ પર્યાયમાં દ્રવ્યનો અનુભવ થયો તો એમ કે અત્યારે આ પરિણામી દ્રવ્ય થઈ ગયું. અને પરિણામી દ્રવ્ય કર્તા અને પરિણામી દ્રવ્ય કર્મ. છઠ્ઠી ગાથામાં જે આવ્યું ને, છઠ્ઠી ગાથામાં જે વિષય આવ્યો છે એમાં શું કહેવા માંગે છે કે પરિણામી દ્રવ્ય કર્તા છે અને પરિણામી દ્રવ્ય કર્મ છે. જ્યારે અભેદ પરિણમન થાય ને, જ્ઞાતા જ્ઞાન દેહના ભેદ છૂટી જાય, અભેદ પરિણમન થાય તો ત્યાં આત્મા કર્તા છે ને પરિણામ કર્મ છે. તો કે આત્મા કર્તા છે ને જ્ઞાનના પરિણામ કર્મ છે. તો કે પરિણામ જ્ઞાનના હોય તો તમે જો આત્મા કર્તા ને પરિણામ કર્મ એમ જોવો કે પરિણામ કર્તા ને આત્મા કર્મ એમ જોવો તો એટલો ભેદ છે ને એ ભેદનું નામ વિકલ્પ છે. પણ યા તો પરિણામી આત્મા થયો તો પરિણામી દ્રવ્ય જ કરતા અને પરિણામી દ્રવ્ય જ તેનું કર્મ. જ્ઞાત તે તો છે તે જ છે, જેવો હતો તેવો સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં તેવો જ જણાનો. જ્ઞાત તે તો તે જ છે, તો એને એમ કહેવાય કે પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામી દ્રવ્ય કર્મ. એ વિવિક્ષા આખી જુદી છે, એ અનુભવની ચર્ચા છે. આ તો અનુભવ કોના આશ્રય થાય એમાં કેવું પરિણામીપણું છે એ બતાવે છે. અંદરમાં કોઈ જાણવું દેખવું એવો સ્વભાવ ચાલે છે એને સદૃશ પરિણમન કહેવામાં આવે છે. એવો જાણવું સ્વભાવ ન હોય તો વર્તમાન પર્યાયમાં દ્રવ્યનો જાણવાનો સ્વભાવ કદી પ્રગટ થઈ શકે જ નહીં.
એટલે વર્તમાન પર્યાયમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે એવું જે 17-18 ગાથામાં આવ્યું. તો એ પર્યાય સહિતનું દ્રવ્ય જો તો પરિણામી છે, અને આ પરિણામી પણ છે કારણ શુદ્ધ પર્યાય અને કારણ દ્રવ્ય, એ બે અને એના ગુણો થઈને પરિણામી છે. આ ત્રિકાળ પરિણામીપણું અપરિણામીમાં દર્શાવે છે, અને ઓલું વર્તમાન પરિણામીપણું ક્રિયા સહિતની પર્યાયમાં દર્શાવે છે. સમજાય એટલું સમજવું. વિષય તો આમ છે. અહીંયા દ્રષ્ટિના વિષયમાં ખતરી શકો ને? દ્રષ્ટિના વિષયમાં જ આવું પરિણામીપણું જાણવા દેવું આપણે પડ્યું છે. પરિણામીપણું એટલે કોઈ ક્રિયાશીલ પરિણામ નહીં, બસ મૂળ વાત એટલી સમજવાની એટલી છે. ગુરુદેવના પ્રવચનમાં જ આવે કે પરિણામીપણું છે સદૃશ, તો તમે શું કરો? તમે એનો અર્થ કેવી રીતે કરી શકો? ગુરુદેવ એમ કે સદૃશ પરિણામન છે. સદૃશ પરિણામન એટલે શું? પરિણામન એટલે ક્રિયા થોડી છે અંદરમાં. પણ સદૃશ પરિણામનનો અર્થ જ જાણવું દેખવું એવો સ્વભાવ અંદરમાં વર્તી રહ્યો છે. એ વર્તી રહ્યો છે એ શબ્દ બહુ અગત્યનો છે. વર્તવું છે, વર્તવું 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 એટલે હોવાનું છે, એટલે સ્થાયી ભાવ છે, નિષ્ક્રિય ભાવ છે, એકરૂપ ભાવ છે, અખંડરૂપ ભાવ છે, અનાદિ અનુરૂપ ભાવ છે, અભેદરૂપ ભાવ છે, એ સ્થાયી ભાવ છે. વર્તવું 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 એ વર્તી જ રહ્યો છે. એવી રીતે જ વર્તી રહ્યો છે કે જેમાં જાણવું દેખવું સદૃશ પરિણામ હોય, હોવાપણું હોય, થવાપણું કઈ છે જ નહીં અંદરમાં. જેવું હોવાપણું હોય છે એવું જ થવાપણું બહાર આવી જાય છે. એને જ તો કહેવાય કે પર્યાય ક્રમબદ્ધ છે. પર્યાયમાં શુદ્ધતા બહાર આવી ગઈ, જેવી અંદર હતી એવું બહાર આવી ગયું. એ અંદરમાં હોવાપણા રૂપે બધું પડેલું છે, વર્તવા રૂપે પડેલું છે. એને અહીંયા પરિણામી કહેવામાં આવે છે. પરિણામને પરિણામીમાં એકાકાર થવાથી ધર્મની પર્યાય પ્રગટ થાય અને પૂર્ણ પર્યાય કેવળ જ્ઞાનાની પ્રગટ થાય. એ વિષય પાછો જુદો. એ પરિણામી અહીંયા જે પરિણામને દ્રવ્ય સાથે અભેદનું પરિણામી જુદું, અને અંદરનું કોઈ સદૃશ પરિણામનું પરિણામી પણ જુદું છે. અહીંયા કાર્યની અપેક્ષાએ ચર્ચા ચાલી છે, પણ કાર્યની અપેક્ષાએ અંદરમાં પણ કોઈ સદૃશ પરિણામ ચાલે છે, ત્યારે જ કાર્યમાં પરિણામી પણ બને છે. જો અંદરમાં એવું ન હોય તો બહારમાં એવું ક્રિયાશીલ પરિણામી પણ થઈ જ ન શકે. અંદરમાં હોય ત્યાંથી જ પર્યાય બહાર આવે, અને એ પર્યાય અંદરનું અવલંબન લેતી પ્રગટે, ત્યારે એમ કહેવાય કે આને ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લીધો, એને કારણ પણ મળ્યું. અંદરમાં એવું પરિણામન સદૃશપણે હતું જાણવા દેખવાનું. એવી જ રીતે વર્તમાન પર્યાયમાં જાણવું દેખવું એને સ્વભાવનું પ્રગટ થઈ ગયું. એમ કરીને આ કારણ શુદ્ધ પર્યાયનો વિષય આ રીતે સમજવાનો છે. જ્યારે અમારું ગળું ખરાબ થયું છે એટલે કોઈ પ્રશ્ન હોય તો કરો, જેટલું બને કે દ્રવ્યનું કારણ શુદ્ધ પર્યાયનું કઈ રીતે અને ગુણોનું કારણ શુદ્ધ પર્યાયનું કઈ રીતે? દ્રવ્યની કે ગુણની કોઈ પણ કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા તમે કરો, એ ગુણો છે એને અનંત ગુણનું એકત્વ એને ગુણી કહેવામાં આવે છે. ગુણી તો એ ગુણી છે, એમાં જ અનંત ગુણો છે, અને એવા અનંત ગુણો છે એની જ અનંત કારણ શુદ્ધ પર્યાય છે. એક એક ગુણની એક કારણ શુદ્ધ પર્યાય, અને આપણે જે લક્ષ્ય કરવા માટે અભેદ, જે ભગવાન આત્માનું લક્ષ્ય કરવા માટે અભેદ રીતે લઈએ તો આખા દ્રવ્યની પણ કારણ શુદ્ધ પર્યાય. એ આખું દ્રવ્યની તમે અવલંબન લ્યો, જ્યારે આખા દ્રવ્યના ગુણી સ્વભાવનું અવલંબન લ્યો તો એ ગુણીમાં ગુણો સમાયેલા છે, એ ગુણોમાં કારણ શુદ્ધ પર્યાય રહેલી છે. આખા દ્રવ્યનું અવલંબન લેતા સંપૂર્ણ અવલંબન આવી જાય છે. અવલંબન નિયમથી અભેદનું હોય છે. અવલંબન કદી ભેદનું નથી હોતું. અવલંબન કદી કારણ શુદ્ધ પર્યાયમાં, જેમ કે શ્રદ્ધાની કારણ શુદ્ધ પર્યાય હોય તો એનું શ્રદ્ધા અવલંબન નથી લેતી. શ્રદ્ધા આખા ત્રિકાળી દ્રવ્યનું જ અવલંબન લે છે, પણ એ અવલંબન લે છે ત્યારે એને કારણ પણ એની કારણ શુદ્ધ પર્યાયમાંથી મળે છે. એટલો જ આનો ભાવ છે. અવલંબન નિયમથી આખા ત્રિકાળ અભેદ દ્રવ્યનું જ હોય છે. કોઈ જુદું અવલંબન પર્યાય લેવા જાય તો એ પર્યાર્થિક નહીંનો વિષય થઈ જાય છે. દ્રવ્યાર્થિક નહીંનો વિષય એ બનતું નથી. દ્રવ્યમાં ગુણભેદ જોવા એ પણ પર્યાર્થિક નહીં થઈ જાય છે. તો ગુણભેદની પેટા ભેદ છે આ તો કારણ શુદ્ધ પર્યાય. ગુણનો પણ ગર્ભિતપણું છે કારણ શુદ્ધ પર્યાય. તો એમાં તમે જાઓ અને એનો ભેદ કરો તો એ નિયમથી પર્યાર્થિક નહીંનો વિષય છે. એટલે હંમેશા
સમજાવવાનો વિષય જુદો હોય, સમજવાનો વિષય જુદો હોય. સમજાવવામાં ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર હોય, આદરવામાં અભેદને આદરવાનો હોય. જો અભેદમાં તમે ભેદ પાડીને આદર કરો કે ભાઈ મારી શ્રદ્ધા માટે હું કારણ શું પર્યાય અંદર શોધું કે કારણ ક્યાં પડ્યું છે, કારણ શું પર્યાય કેવી છે, આ અનંત ગુણ છે, એમાં શ્રદ્ધા ગુણ છે, શ્રદ્ધા ગુણની કારણ શું પર્યાય છે, એનું અવલંબન લઉં ત્યારે મારો શ્રદ્ધા ગુણ શુદ્ધ થશે. કદી નહીં થાય. અવલંબન નિયમથી ત્રિકાળી દ્રવ્યનું અખંડ અભેદનું જ હોય છે. અને અખંડ અભેદનું અવલંબન જ્યારે શ્રદ્ધા લે છે ત્યારે એમાં શુદ્ધતા પ્રગટે છે. તો એમ કહેવાય છે કે કારણ શુદ્ધ પર્યાયે આ પર્યાયને કારણ પૂરું પાડવાની એની ક્ષમતા હતી, એટલે કારણ શુદ્ધ પર્યાયમાંથી એને કારણ પણ મળ્યું. ત્યાં તો અભેદ છે બધું, ત્યાં કાંઈ ભેદ છે જ નહીં. જો ભેદ હોય ને તો કોઈ દિવસ અભેદનું અવલંબન આવી ન શકે. ત્યાં તો અભેદ છે, અભેદમાં બધું ગુણો ગર્ભિત છે અને કારણ શુદ્ધ પર્યાય ગર્ભિત પેઢી છે. પણ અવલંબન લેવા ટાઈમે કારણ પણ એને જે તે ગુણની પર્યાય વ્યક્ત છે એને જે તે ગુણની કારણ શુદ્ધ પર્યાયમાંથી કારણ પણ મળે છે. શા માટે? શ્રદ્ધા ગુણની પર્યાય શુદ્ધ થવાની હોય તો એ શ્રદ્ધા ગુણની વ્યક્ત પર્યાય શુદ્ધ થાય ત્યારે શ્રદ્ધા ગુણની ગુણની કારણ શુદ્ધ પર્યાય જ કારણ પણ આવે. જ્ઞાન ગુણની પર્યાય કારણ શુદ્ધ પર્યાય શ્રદ્ધા ગુણની પર્યાયને કારણ પણ ન પૂરું પાડી શકે. કારણ કે એ બે ગુણ જુદા છે, બેનું અસ્તિત્વ જુદું છે, બેના ભાવ જુદા છે, બેના વિભાવ વ્યક્તપણે જુદા ચાલે છે, બેના સ્વભાવ બેના વ્યક્તપણે જુદા ચાલે છે. ઓલાનો શ્રદ્ધવું સ્વભાવ છે, ઓલાનો જાણવું સ્વભાવ છે, ઓલાનો લીન થવું સ્વભાવ છે. તો જે સ્વભાવ જેનો હોય એ જ સ્વભાવની કારણ શુદ્ધ પર્યાય એમાં કારણ પડે. પણ એ કેવી રીતે કારણ પડે? આખા દ્રવ્યમાં અહમ સ્થાપે ત્યારે જે તે ગુણની પર્યાય શુદ્ધ થાય, તે ગુણની એને કારણ શુદ્ધ પર્યાય કારણ પણ મળે ને મળે. એમ આમાં કહેવાનો આશા છે. એટલે કોઈ એક દ્રવ્ય હોય એની એક કારણ શુદ્ધ પર્યાય આવે અને પછી આખા દ્રવ્યના અનંત ગુણ હોય એની કોઈ અનંત કારણ શુદ્ધ પર્યાય હોય, એવું નથી હોતું. તમારો પ્રશ્ન એમ છે, પણ એવું નથી હોતું. જેમ એમ કહેવામાં આવે ને કે જેમ કે પર્યાય હોય તેમ કે દ્રવ્યની પર્યાય કહેવાય, વર્તમાન દ્રવ્યની પર્યાય કહેવાય. તો એ પર્યાયમાં પછી તમે એમ કે શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય, ચારિત્ર્યની પર્યાય, સુખની પર્યાય, વીર્યની પર્યાય એવા ભેદથી ન જોવો તો એક પર્યાયથી જોવો તો એમ પણ કહેવાય એમાં. પણ આમાં અંદરમાં તો એવી રીતે અખંડ અભેદ આખું સ્વરૂપ છે. અને એમ કે એની કારણ શુદ્ધ પર્યાય છે તો જે તે ગુણની કારણ શુદ્ધ પર્યાય જે તે ગુણની વર્તમાન પર્યાયને કારણ પણ પૂરું પાડે છે, એમ કહેવાય. સાઈના ખડિયાનો દાખલો સમજાવું પાછું પછી